હવે કચ્છની તો ભુજ જાલોર પાલી દિલ્હી ટ્રેનને આજે લીલી ઝંડી અપાતા કચ્છ મારવાડથી દિલ્હી સુધી સીધી કનેક્ટિવિટી મળી છે। કચ્છના મુસાફરો માટે આજના મોટા સમાચાર એ છે કે ભુજ જાલોર પાલી થઈ દિલ્હી જતી નવી એક્સપ્રેસ ટ્રેનને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। રાજ્ય શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા, सांसद विनोद चावड़ा, धारासभ्यों केशु पटेल અને પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા। આ ટ્રેન ભુજથી ઉપડીને અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી થઈ જાલોર અને પાલી મારવાડ થઈને દિલ્હી પહોંચશે। આ નવી ટ્રેનથી કચ્છ અને મારવાડ ક્ષેત્રના લોકોને દિલ્હી જવા માટે સીધી અને સુવિધાજનક ટ્રેન મળશે, જેનાથી વેપાર, શિક્ષણ અને પ્રવાસનને મોટો ફાયદો થશે। કચ્છથી દિલ્હી એક નવી ટ્રેનની આજે શરૂઆત થઈ છે। એનો પ્રારંભ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વર્ચ્યુઅલી અને એની સાથે ભારત સરકારના રેલ મંત્રી શ્રી આદરણીય શ્રી અશ્વિન વૈષ્ણવજીના વરદ હસ્તે આ ટ્રેનનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે। ત્યારે રાજ્યના મંત્રી શ્રી આદરણીય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, અમારા સૌ ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ, આદરણીય શ્રી પ્રદ્યુમનસિંહજી અને રેલવેના જીએમ શ્રી પાંડેજી, વેદપ્રકાશજી, અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિમાં આજે ભુજથી આ ટ્રેનનું પ્રસ્થાન થયું છે। પ્રવાસીઓ માટે આનંદની વાત છે, સૌ કચ્છના લોકો માટે આનંદની વાત છે। આજે આપણને આ ટ્રેનના માધ્યમથી દિલ્હી, હરિયાણા, રાજસ્થાન બધાને આ સેવાનો સીધો લાભ મળશે। અને આપણે બધા જાણીએ છીએ કે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમના નેતૃત્વમાં આ કચ્છની અંદર પણ 4 નવા રેલવે સ્ટેશનો પુનઃનિર્માણ થઈ રહ્યું છે। અન્ય પ્રાંતોને જોડતી નવી ટ્રેનો મળી રહી છે અને આપણા માટે આજની ઘટના એક ઐતિહાસિક ઘટના છે કે ઘણા લાંબા સમયથી અનેક સંસ્થા અને પ્રવાસીયા લોકોની માંગ હતી કે દિલ્હીને સીધી આપણને ટ્રેન મળે, અને એ ટ્રેન જ્યારે આજે આપણને મળી છે ત્યારે હું ફરી એકવાર દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રેલ મંત્રી શ્રી અશ્વિનીજીનો કચ્છની જનતા વતી આભાર માનું છું। નમસ્કાર। આજરોજ કચ્છના પાટનગર ભુજ ખાતેથી દેશનું પાટનગર રાજધાની દિલ્હીની સીધી એક્સપ્રેસ ટ્રેન કચ્છના લોકોને અને ઉત્તર ભારતીયો તમામ માટે જે રીતે શરૂ કરવામાં આવી છે એના માટે સૌપ્રથમ તો દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને કેન્દ્રના રેલવે મંત્રી આદરણીય અશ્વિનીજી વૈષ્ણવની સાથે સાથે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ સમગ્ર કચ્છની જનતા વતીથી હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાહેબ, આજના આ સુંદર મજાના પ્રસ્થાન કાર્યક્રમમાં કચ્છના જનપ્રિય સાંસદ આદરણીય વિનોદભાઈ, ધારાસભ્યો આદરણીય કેશુભાઈ, આદરણીય પ્રદ્યુમનસિંહજી, જિલ્લાના અધ્યક્ષ આદરણીય દેવજીભાઈ, રેલવેના શ્રી પાંડેજી, વેદપ્રકાશજી, એસપીસી, કલેક્ટરશ્રી અને વિવિધ જવાબદાર પદાધિકારીઓની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ અને ઉત્સાહભર્યા માહોલમાં આ ટ્રેનને પ્રસ્થાન કરવામાં આવ્યું। નહીં એટલું જ નહીં, પરંતુ ઓલી કહેવત છે ને કે અબ દિલ્હી દૂર નહીં, કચ્છ માટે અબ દિલ્હી દૂર નહીં, દિલ્હી માટેની સીધી ટ્રેન જે રીતે કચ્છને આપી છે એનાથી કચ્છનું આર્થિક રીતે, રોજગારીની દ્રષ્ટિએ, ધાર્મિક રીતે, સાંસ્કૃતિક દ્રષ્ટિએ અને પ્રવાસનની દ્રષ્ટિએ સમગ્ર ઉત્તર અને પૂર્વ ભારતની સાથે જોડાઈને આ ટ્રેન લોકોની ખૂબ સરસ મજાની સગવડતાનું માધ્યમ બનશે। અને ફરીને આદરણીય મોદી સાહેબ અને આદરણીય વૈષ્ણવ સાહેબ અને આદરણીય રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો સમગ્ર કચ્છની जनता वतीથી हृदयपूर्वकનો आभार मानूं છું। ये अभी तक कच्छ से दिल्ली के लिए, मतलब भुज से दिल्ली के लिए डायरेक्ट ट्रेन डेली नहीं था। ये आज से ये डेली ट्रेन चल रही है। पहले भी थी, हमारे सप्ताह में 22 की थी, और आज
यहाँ से भिल्दी से होकर के राजस्थान होते हुए ये इस तरह की पहली ट्रेन चल रही है जो कि डेली चलेगी यहाँ से। क्या फायदा होगा? पूरे देश के लोग देश की राजधानी जाना चाहते हैं, वहाँ पर बहुत तरह के काम होते हैं और बहुत अवसर भी हैं, तो उसके लिए यहाँ की जनता को डायरेक्ट ट्रेन दिल्ली के लिए मिल रही है। सबसे बड़ी सुविधा तो यही है। तो बात करिए अपने